વહેલા નીકળવાનો અવિવેક કરવા બદલ સ્ટેજ અને સભાનો ક્ષોભ અનુભવું છું અને ક્ષમા પણ માગું છું. સમાજનો ગુજરાતનો કોઈ પણ કાર્યક્રમ હોય તો હું સ્વાગતથી આભાર વિધિ સુધી અવશ્ય રહું છું, પણ કોઈક વખત જાહેર જીવનમાં છીએ એટલે અચાનક કામ આવી જાય. એ પ્રકારનું કામ એના કારણે અત્યારે દિનેશ પ્રતાપસિંહ, દિનેશજી, અશ્વિનસિંહ બધાને મને લાગે તૃપ્તિબાને પણ આવવાનું છે. અમે વહેલા નીકળીને પૂજ્ય શેરનાથ બાપુ, પૂજ્ય દિનબંધુજી, આજના આપણા મહેમાન દિનેશ પ્રતાપસિંહ ઠાકુરજી, માન્ય મંત્રીજી, બીજા જેવા મહેમાન દિનેશજી કુશવાહા, ભાઈ હકુભા, બધાના નામ બોલીશ તો બહાર લાગશે. એટલે આદરણીય અને સન્માનીય મંચ અને આપ સૌ, આજે અહીંયા તમને ખબર નથી પણ વેવાઈનું પ્રતિનિધિ વધારે છે. બાકી તો તમને ખબર છે, પણ આજે દિનેશસિંહ છે ને બંને એ પણ વેવાઈ છે. ધારાસભ્ય અમદાવાદના અને મંત્રીશ્રી એ બંને પણ વેવાઈ છે. અમે છીએ તમને ખબર છે. મિત્રો, આજનું દિનબંધુજીનું પ્રવચન હું હકુબાને, પીએસને અને યુવા ટીમને અનુરોધ કરું છું ને વિનંતી કરું છું. એમનું પ્રવચન માસનું નહોતું, ક્લાસનું હતું. ક્લાસનું. અને ખૂબ ઊંડાણથી સમાજ, દેશ, ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્ય, બદલાયેલા સંજોગો, આ બધામાં આપણે ક્યાં, આપણે શું કરવું જોઈએ, આની આખી ખૂબ સરસ રીતે વાત કરી છે. એટલે આગામી દિવસોમાં એમનો સમય લઈને 2 કે 3 દિવસની યુવક શિબિર રાખવી જોઈએ. મને બોલાવજો, હું પણ આવીશ. અને એમની એક એક વાત ઉપર ભાણજી દલ જાડેજા ત્યાંથી એમણે શરૂઆત કરી કે એ માત્ર ક્ષત્રિય સમાજ માટે નહીં, સમગ્ર સમાજ માટે, સમગ્ર સમાજ માટે. આ મુદ્દા પર હું મારી છાતી ઉપર હાથ મૂકીને કહું તો હું મારા વ્યક્તિગત જીવનમાં, જાહેર જીવનમાં આમાં કેટલો યથાર્થ છું. જેની આજે પ્રતિમાનું અનાવરણ કર્યું છે એવા મહાપુરુષ જેના માટે આપણે ગૌરવ લઈએ છીએ, આ ઉદાહરણ છે. અને એના જીવનમાંથી, એના આદર્શોમાંથી મારા વ્યક્તિગત જીવન અને સમગ્ર સમાજ, એમાંથી આપણે કેટલું કરી શક્યા છીએ, કેટલું કરીએ છીએ. કે પછી મારી માનસિકતા જૂની છે. બદલાતા જતા પ્રવાહો કાં તો હું જોતો નથી અને કાં તો હું કોઈ પૂર્વગ્રહથી જોઈ શકતો નથી. આજકાલ જે રીતે વૈશ્વિક સમસ્યાઓ બનતી જાય છે, મિત્રો, એવું કોઈ ન માને કે બનતી જતી વૈશ્વિક, બદલાતી જતી વૈશ્વિક પરિસ્થિતિમાં હું બચી શકીશ, એવું ક્યારેય નહીં બને. એ એક છત્રછાયા, ભારતની છત્રછાયા, એમણે વાત કરી કે ભારતમાં રહીને ભારતને અસ્થિર બનાવવા માટે
એનજીઓસ કામ કરે છે. આ ખબર છે આપણને? ચાલો, ખબર છે એનજીઓ શું કામ કરે છે? ભૂલથી પણ હું એ એનજીઓનો કંઈક સહકાર નથી આપતો. આ આખી વાત એમણે બહુ સુંદર રીતે કરી છે અને એમાં મારો રોલ શું હોઈ શકે એની પણ વાત કરી છે. એમણે વાત કરી અને આપણા બધા જ રાજાઓ સામાજિક સમરસતાની વાત કરી છે. આજની જરૂરિયાત છે. શું આપણને ખબર છે કે કોઈ એક વર્ગ માટેનો મારો પૂર્વગ્રહ, મારો અણગમો, જેના કારણે આજે ધર્માંતરણ થાય છે, અહીં બેઠેલામાંથી આ સજાગતા કે ભૂલથી પણ કોઈ સમાજ, કોઈ વર્ગ એનું અજાણતા, ભૂલથી કે જાણીને અપમાનિત થાય છે, એને મારા અપમાન કરતાં હિન્દુ ધર્મમાં વિશ્વાસ ઘટતો જાય છે અને એના પરિણામે એ હિન્દુ ધર્મ છોડીને એ અન્ય ધર્મમાં જાય છે. એનું પરિણામ શું આવે છે? કદાચ એ પરિણામ હું ભોગવવા નહીં જીવી શકું, પરંતુ એનું પરિણામ કદાચ મારી પેઢીને. દાખલા તરીકે ભારત આઝાદ થયો ત્યારે એક પણ જિલ્લો લઘુમતી નહોતો. એક પણ જિલ્લો હિન્દુ લઘુમતી નહોતો. આજે વધતો જાય છે. ભલે અહીંયા નથી આવ્યો, પણ જે રીતે વધતો જાય છે, 800 જિલ્લા આજે હિન્દુ લઘુમતી થતા જાય છે. ભારત એવું કહે છે કે અમે 47માં વિકસિત રાજ્ય બનીશું. એના માટેના પ્રયત્નો પણ થાય છે. સ્થિર શાસન પણ છે. પ્રજાના સહયોગથી સ્થિર શાસન છે અને આપણે વૈશ્વિક રીતે સ્થિર છીએ. આપણને અસ્થિર થવાના ખૂબ પ્રયત્નો કરવામાં આવે છે. ભાઈબંધી પણ બનાવવામાં આવે છે અને વેપારની વાત આવે ત્યારે ભાઈબંધી તોડી નાખવા પણ આવે છે. આ સ્થિતિથી આપણે માહિતગાર છીએ ખરા. મેક ઇન ઇન્ડિયા કે મેડ ઇન ઇન્ડિયા મને લાભ થાય છે, પણ મારી નજર એ સંકુચિત છે. મિત્રો, આપણે વાત કરીએ છીએ, ભાષણમાં તાળી પાડીએ કે 2047માં આપણો દેશ વિકસિત. નાની વાત નથી. આપણી સાથે આઝાદ થયેલા બધા જ દેશો એ વિકસિત થયા છે. આપણે 77 વર્ષે પણ વિકસિત થયા નથી. અને આજે એ દિશામાં 11ની ઇકોનોમી, 5ની, 4ની, 3ની દેશે કહ્યું કે જે દેશનું આધિપત્ય આપણા ઉપર હતું, આપણે એનાથી આગળ નીકળી ગયા છીએ. આ બધું જ છે એ બધાનો આપણે ભાગીદાર, એના કરતાં પણ વધારે કહું તો લાભાર્થી. એનો પૂરેપૂરો આ વધતી જતી, બદલાતી જતી આર્થિક સ્થિતિનો મને ચોક્કસ લાભ મળે છે. હું ભાગીદાર છું, હું લાભાર્થી છું, પણ એ આગળ વધુ જાય એટલા માટે હું સક્રિય રીતે ભાગીદાર છું ખરો. અને મિત્રો, આપણે 47માં વિકસિત રાજ્ય અથવા દેશ બનાવવાના પગલા તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે બરોબર સાંભળજો, અમુક વર્ગ એવું પ્લાનિંગ કરે છે કે તમે ભલે વિકસિત રાજ્ય બનાવવાની વાત કરતા હોય, પણ અમે વસ્તી વધારો કરીને અમારો વડાપ્રધાન કરવાના છીએ. આ નાની વાત નથી. ચિંતન શિબિરમાં આ વાત ચર્ચામાં થવી જોઈએ. આ નાની વાત છે? તો ભૂતકાળમાં શું થયું હતું? મંદિર નહીં જનારા લોકો, મંદિર જઈએ તો સેક્યુલર ન કહેવાય એવા લોકો આ વાતને સમર્થન આપે છે. અને એમાં ક્ષત્રિય સમાજ તરીકે અન્ય કોઈ પણ સમાજની, પટેલ, વણિક, કોઈ પણ સમાજની ફરજ છે એના કરતાં આ વાત ઉપર ગંભીર વિચારણા કોઈએ કરવાની હોય, જવાબદારી હોય, ફરજ હોય તો માત્ર ને માત્ર મિત્રો ક્ષત્રિય સમાજની છે. એક પણ તાળી નથી પડી એટલા માટે આ વાતને હું રિપીટ કરું છું.
એટલે મારા કહેવાથી પાડી હોય તો નહીં, સમજણથી પાડવાની છે. ભારત વિકસિત રાજ્ય 47માં બનવાનું છે. એક વર્ગ એવું કહે છે કે તમે ભલે વાત કરો, પરંતુ અમે વસ્તી વધારીને અમે અમારો વડાપ્રધાન કરીશું. મિત્રો, આ કેટલી ચિંતાની વાત છે. આજે આ ચિંતન શિબિર છે ને, એટલા માટે વાત કરું છું. અને દેશ માટે જે ચિંતાનો વિષય છે, કોઈ સમાજ રખે માને એ તો દેશનો સવાલ છે. પરંતુ એ દેશના સવાલમાંથી જ્યારે મુશ્કેલીઓ આવશે ને, ત્યારે મુશ્કેલી મારા રાજ્ય, મારા જિલ્લા, મારા તાલુકા, મારા ઘર સુધી આવતીકાલે આવશે. ભલે એને વાર લાગશે, પણ આવશે તો ખરી. પણ એ મુશ્કેલીને સમજીને, એક થઈને, સ્થિરતામાં સાથ આપીને, અને સ્થિરતાનો લાભ આજે મિત્રો જુઓ, અસ્થિર કરવાના જે પ્રયત્નો ચાલે છે આજુબાજુના બધા દેશ ક્રિએટિવ આંદોલન કરીને, આપણે ત્યાં કેમ નથી? કારણ કે આખો દેશના 140 કરોડ લોકો સમજે છે કે જે સ્થિરતામાં લાભ છે એ અસ્થિરતામાં નથી. આટલી ચિંતન શિબિરની વાત કરીને, સામાજિક ચિંતન શિબિર એની પણ મારે વાત કરવી છે. સામાજિક ચિંતન શિબિરનો મુદ્દો એ છે કે વર્ષોની વાતના આપણે સાક્ષી છીએ, પણ ધીમે ધીમે કરતાં આખા રાજ્યમાં ફરું છું તો આગેવાનો ક્યાંક મને કહે છે કે સાહેબ, આમ સમાજમાં બધું હશે, પણ મારા સમાજમાં લગ્ન પછીના છૂટાછેડા ખરું ને માતાઓ બહેનો? મિત્રો, ચિંતન શિબિરનો આ મુદ્દો છે. હું ડેટા ભેગો કરીને આવ્યો, કાગળ ભૂલી ગયો ક્યાંય. આપણા જિલ્લામાં 555, 22, 23 અને 24ના આંકડા છે. મેં સરકારમાંથી મેળવેલા, રજિસ્ટરની ઓફિસમાંથી ડેટા મેળવેલા આંકડા તમારી સમક્ષ બોલું છું કે જે દીકરી મોં જોયા સિવાય આખી જિંદગી પોતાનું એ જ મા બાપ છે, મારું આ જ ઘર છે એવું માનીને સુખમાં પણ દુઃખમાં પણ વિકટ પરિસ્થિતિમાં પણ આખી જિંદગી વિતાવે, કોઈ છૂટા નહોતા પડતા. અત્યારે તો પ્રી વેડિંગ થાય છે, 6 મહિના સાથે ભરે છે, અને 3 જ મહિનામાં એમ કહે છે કે અમારે તો ડાયવોર્સ લેવા છે. મારા વડીલો, મિત્રો, માતાઓ, બહેનો, સૌથી વધારે ચિંતન શિબિરનો ચિંતાનો વિષય હોય તો આ છે. અને એકલા આપણા સમાજમાં નથી, બધા સમાજમાં છે. અને બધા સમાજના આગેવાનો આ મુદ્દા ઉપર, હું પટેલ સમાજથી એકદમ નજીક છું, આવા કાર્યક્રમમાં મને સ્ટેજ ઉપર બેસાડે છે અને એમની ચિંતન શિબિરમાં પણ મને બોલાવે છે. તો એ લોકોએ એના આવું કેમ બને છે? આવું ન બનવું જોઈએ. નીચેના લેવલે આગેવાનો એ સમાધાનના પ્રયાસ પણ કરતા હશે, પણ આવી માનસિક સ્થિતિનું સર્જન શું? ભાઈઓ બહેનો, આવા અનેક મુદ્દા. આપણો એક પણ વિદ્યાર્થી યુપીએસસીમાં કેમ પાસ થતો નથી? જયેન્દ્રસિંહજી, અશોકસિંહજી, રમજુબા બધા ખૂબ પ્રયત્ન કરે છે. પ્રયત્ન થાય છે એ મારો પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે આટલો પ્રયત્ન થયા છતાં પટેલ સમાજના દર વર્ષે 8-9 યુપીએસસી થાય છે. જીપીએસસીમાં સમાજ પ્રમાણે જો કોઈ જોવે તો, આ હકીકત કહું છું, કોઈ પણ સમાજની ટીકાના ભાવ સાથે હું નથી કહેતો, પણ હું ક્યાં છું એવું મને હંમેશા થતું હોય છે. અરે અનુસૂચિત જાતિ, એનો દીકરો આઈપીએસ, રબારી, ચૌધરી, અને બધા સમાજમાં હું જાઉં છું. ગુજરાતનો કોઈ પણ સમાજ એવો નહીં હોય કે જ્યાં હું મુખ્ય મહેમાન ન ગયો હોય. હમણાં મારા જ વિસ્તારમાં સરસ્વતી સન્માનનો કાર્યક્રમ હતો, અને એ સરસ્વતી સન્માનના કાર્યક્રમમાં 98% બોર્ડમાં લાવેલી દીકરી, 98, એ અનુસૂચિત જાતિની હતી. ગયા રવિવારે હું પાયફંડના કાર્યક્રમમાં
ભાવનગર હતો. એના આગલા રવિવારે ચુડાસમા સમાજનો કાર્યક્રમ હતો. અહીંયા દીકરા દીકરીઓ આવે અને ત્યાંથી બોલવામાં આવે કે 85%, 87%. હું પણ તાળી પાડું. એ દીકરાને 87% લાવવા માટે પોતે મહેનત કરી હશે, મા બાપે મહેનત કરી હશે, સમાજે વ્યવસ્થા ગોઠવી આપી હશે, પણ 87% પછી શું? હરીફાઈમાં એના આગેવાને મને કહ્યું, મારા મિત્ર છે એટલા માટે કહ્યું કે સાહેબ, અમને તો જે મળે છે મળવાનું જ છે, પણ 98% એટલા માટે કે જે સામાન્ય કેટેગરી હોય છે એનાથી પણ અમે આગળ નીકળીએ તો અમને એક સીટનો લાભ થાય. મારા વડીલો, મિત્રો, આ સમજણ, મારી માતાઓ, આ સમજણ ઘરે 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 છે. હું ક્યાંય જોતો નથી મારા સમાજમાં. આ ચિંતન શિબિરનો મુદ્દો આ હોય. આવી અનેક બાબતો છે, પણ પ્રવીણસિંહ મને આમ ઈશારો કરે છે કે ટાઈમ થઈ ગયો છે. અને મારી દીકરી તૃપ્તિબાને હું માફી માગું છું કે એને બોલવાની ઈચ્છા હતી, પણ મને સમય આપીને મારે મનમાં આવા અનેક મુદ્દા હતા. અને હવે તો આપણે જ્યારે મળીએ ને ત્યારે આવા મુદ્દા ઉપર ચર્ચા વિચારણા થાય અને આમાંથી ગ્રુપ બને. ગ્રુપ 50નું જ બને. ભાણજી જાડેજા એક હતા તો આજે આપણે એમને યાદ કરીએ છીએ. માત્ર 50. કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વગર મારું ભલું થતું હશે તો હું થોડી બાંધછોડ કરીશ. મારી માનસિકતામાં મારા સમાજનું ભલું થાય છે, મારા દેશનું ભલું થાય છે, એવા માત્ર 50 લોકો, એમાં બેન દીકરીને બોલાવજો અને 3 દિવસ સુધી સાથે રહે અને આવા અનેક મુદ્દા એનું ચિંતન કરે, એનું કારણ શોધે, એનું મારણ શોધે. આ જ સમાજનું કામ છે. 1 કલાક બોલવું હતું, પણ ફ્લાઇટનો ટાઈમ થઈ ગયો છે, એટલે આટલા વર્ષોનું મારું ભાથું છે સમાજનું. ફરીવાર મને બોલાવ્યો એટલા માટે આભાર માનું છું. અને તમારા બધા વતી, દિનેશ પ્રતાપસિંહ અહીંયા પધારે એટલા માટે તમારા બધા વતી, ऑन बिहाफ ऑफ ऑल सोसाइटी, मंत्री जी, पूरे समाज की ओर से मैं आपका आभार व्यक्त करता हूँ. અને બીજા મહેમાન દિનેશસિંહ છે, એ પણ જામનગર સમાજના કાર્યક્રમમાં પહેલાં આવ્યા છે. અમારા હોનહાર ધારાસભ્ય છે, મારા પરમ મિત્ર છે. એમને પણ સાથે આવવાનો મને લાભ મળ્યો. ફરીવાર અમારે જવાનો સમય થઈ ગયો છે, એટલા માટે પેલી ચિંતન શિબિર ગોઠવજો જ અને એમાં મને બોલાવજો જ. આભાર.